હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંડલજા વિસ્તારનો રોડ બીમાર અને ઓક્સિજન પર છે, જેથી કરીને રોડને ઓક્સિજન આપવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તાંડલજા વિસ્તારનો રોડ વર્ષોથી બન્યો નથી અને બીમાર હાલતમાં ઓક્સિજન પર છે અને હાલમાં અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, જેથી અવારનવાર આ રોડ પર અકસ્માત થઈ રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કરીને આજે અનોખી રીતે રોડને ઓક્સિજન આપી રોડ બનાવવાની માંગ કરવામાં આવી હતી। સાંભળીએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી વસીમ શેખ શું કહી રહ્યા છે। રેવત રોઝે બરબ પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છૂટી ગયા, પોતાની નાકામી છે અને ઓક્સિજન પર છે। તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે। તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે। તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે। કયો વિસ્તાર છે અને મુખ્યત્વે ઓક્સિજન શા માટે આપવામાં આવ્યું ખાડાને? અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું। રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે, અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે। આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું। આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે। તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંડલિયાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે, એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે।